लेक्चर 7 विद्युत फ्लक्स। विद्यार्थी मित्रों, सौ प्रथम फ्लक्स शब्द समझिए। फ्लक्स एटले क्षेत्र में मूकेला कोई पृष्ठ साथे संकळायेल क्षेत्र रेखाओनी संख्या। एक उदाहरण वडे आ शब्द વધુ સારી રીતે સમજીએ। आकृतिमां एक टॉर्च दर्शावेली छे। आ टॉर्चना आगळना भागमां अलग अलग बिंदुए पृष्ठ मूकीने तेमांथी पसार थता प्रकाशना किरणोनी संख्या शोधीए। आकृति परथी आपणे जोई शकीए छीए के आ पृष्ठमांथी पसार थता प्रकाशना किरणोनी संख्या वधारे छे, केम के आ विस्तारमां प्रकाशनी तीव्रता वधारे छे। तेवी ज रीते आ विस्तारमां प्रकाशनी तीव्रता ओછી છે, માટે પૃષ્ઠમાંથી સંકળાયેલ પ્રકાશના કિરણોની સંખ્યા ઓછી છે। તે જ રીતે કોઈ એક જ બિંદુ પાસે બે પૃષ્ઠની વિચારણા કરવામાં આવે તો આ બિંદુ પાસે દરેક જગ્યાએ પ્રકાશની તીવ્રતા સમાન છે, પરંતુ આપણે કહી શકાય કે મોટા આડછેદ ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતા પ્રકાશના કિરણોની સંખ્યા વધારે હશે, જ્યારે નાનું આડછેદ ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતા પ્રકાશના કિરણોની સંખ્યા ઓછી હશે। આમ કોઈપણ પૃષ્ઠમાંથી પસાર થતા પ્રકાશના કિરણોની સંખ્યા એ જે તે વિસ્તારમાં તેની તીવ્રતા અને પૃષ્ઠના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। આમ આપણે ઉદાહરણમાં જોયું કે જે તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ તે વિસ્તારમાં ક્ષેત્રની तीव्रता અને પૃષ્ઠના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। આ સિવાય આપણે આગળના લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓમાં જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રની तीव्रता પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે। એટલે કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની तीव्रता પણ વધારે હોય। હવે ધારો કે કોઈ E જેટલા વિદ્યુત ક્ષેત્રની तीव्रता ધરાવતા વિસ્તારમાં ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતું કોઈ પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકવામાં આવે તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ E डेल्टा S જેટલું થશે। विद्युत फ्लक्स ए अदिश राशि है। तेनो एकम न्यूटन मीटर स्क्वेर बाय कूलम स्क्वेर अथवा वोल्ट मीटर है। तेनु पारिमाणिक सूत्र m1 L3 T-3 A-1 है। हवे आपणे एवुं उदाहरण जोईए के ज्यां पृष्ठ ए विद्युत क्षेत्र ने लंब ना होय परंतु विद्युत क्षेत्र साथे कंईक खूणो बनावतो होय। अहीं आकृतिमां दर्शाव्या प्रमाणे कोई पृष्ठ ए विद्युत क्षेत्र साथे थीटा कोण बनावे छे। पृष्ठनो क्षेत्रफळ सदिश ए हमेशा पृष्ठने लंब अने बहारनी तरफ होय। तो आवा किस्सामां क्षेत्रफळ सदिशनो कोई एवो घटक विचारवामां आवे छे के जे विद्युत क्षेत्रनी दिशामां होय। माटे जो डेल्टा एस नो एवो घटक विचारवामां आवे तो ते डेल्टा एस कॉस थीटा थशे, जे विद्युत क्षेत्रनी दिशामां छे। माटे आ पृष्ठ साथे संकळाયેલું फ्लक्स फाई ई डेल्टा एस कॉस थीटा थशे, ज्यां डेल्टा कॉस थीटा एक क्षेत्रफळ सदिश डेल्टा एस नो ई नी दिशानो घटक छे। जे रीते आपणे धोरण 11 में भणी गया के cos थीटा ने आपणे अदिश गुणाकार वडे दर्शावी शकाय। आम विद्युत फ्लक्स फाई ई डॉट डेल्टा एस वडे लखी शकाय। अहीं एक वस्तु याद राखवी के फ्लक्स ए बे सदिश राशिओनो अदिश गुणाकार छे। हवे आपणे विद्युत क्षेत्र साथे अलग अलग कोण बनावता पृष्ठ अने ते पृष्ठ साथे संकळाયેલા फ्लक्स शोधीए। आकृति 1 में दर्शाव्या प्रमाणे अहीं पृष्ठ ए विद्युत क्षेत्रनी दिशाने लंब मूकेलुं छे, माटे
પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હશે, માટે અહીં ખૂણો થીટા બરાબર 0 થશે. માટે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ E ડેલ્ટા S cos 0 થશે, જ્યાં cos 0 ની કિંમત 1 હોય છે, માટે સંકળાયેલો ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ E ડેલ્ટા S થશે. હવે જો પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો કોણ બનાવતું હોય તો જે રીતે આપણે આગળ જોઈ ગયા તેમ આ ક્ષેત્રફળ સદિશનો વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક લેવો પડે. માટે ત્યાં ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા S cos થીટા જેટલું થાય. હવે જો પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર મૂકવામાં આવે તો પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S એ વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ થશે, માટે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 થશે. આમ આ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 થશે. માટે આપણે કહી શકાય કે જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો વચ્ચેનો ખૂણો થીટા એ 0 થી π/2 ની વચ્ચે હોય તો મળતું ફ્લક્સ ધન હશે. જો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર π/2 એટલે કે 90 હોય તો મળતું ફ્લક્સ 0 થશે. અને જો ખૂણો π/2 થી વધારે અને પાઈ અથવા પાઈથી ઓછો એટલે કે 90 થી વધારે અને 180 અથવા 180 થી ઓછો હોય તો તે સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ઋણ થશે. અહીં આકૃતિમાં કેટલાક તંત્રો આપેલા છે. આકૃતિ 1માં આપણે જોઈ શકીએ છીએ કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તંત્રમાં પ્રવેશ કરે છે એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. આમ આ તંત્ર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 થશે. આ જ રીતે જો આ તંત્રમાં ધન વિદ્યુતભાર મૂકવામાં આવે તો બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હશે, તો આ બિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ ધન હશે. અને એવી જ રીતે જો તંત્રમાં ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફની દિશામાં હશે. આમ આ તંત્ર સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ એ 0 કરતાં ઓછું એટલે કે ઋણ હશે. હવે આપણે એક અનિયમિત આકાર ધરાવતા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ સમજીએ. આ અનિયમિત આકાર ધરાવતા પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ અલગ અલગ છે. તો એવું જ કોઈ પૃષ્ઠ અહીં આકૃતિમાં દર્શાવેલું છે. આ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ છે. હવે જો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો સૌપ્રથમ આ પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરવું પડે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આપણે આ પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કર્યા બાદ કોઈ એક પૃષ્ઠની વાત કરીએ તો અહીં દર્શાવ્યા મુજબ ધારો કે આ નાના ખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ડેલ્ટા E J સદિશ છે અને તેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S J સદિશ છે. તો આ નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ J બરાબર E J સદિશ ડોટ ડેલ્ટા S J સદિશ થશે. આમ જો સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો આ દરેક નાના ખંડો સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરવો પડે. માટે સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા J બરાબર 1 થી N, જેમાં આપણે એક ખંડથી અંતિમ ખંડ સુધીના ખંડોનો વિચાર કરેલો છે. J બરાબર 1 થી N E J સદિશ ડોટ ડેલ્ટા S J સદિશ. પરંતુ આ રીતે સરવાળો કરવો એ ખૂબ જ મુશ્કેલી ભર્યો છે. આ માટે આપણે ખંડોને શક્ય તેટલો નાનો વિચારીએ છીએ, જેથી લિમિટ ડેલ્ટા S J ટેન્ડ્સ ટુ 0 લઈ શકાય. માટે આ સમીકરણને સંકલન સ્વરૂપે લખી શકાય. આથી આ સમીકરણ થશે કુલ ફ્લક્સ ફાઈ
બરાબર પૃષ્ઠ સંકલન ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. આમ ફ્લક્સ એટલે એવું પણ લખી શકાય કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન.